આજના સમયમાં બહેનોએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ, કારણ કે કહેવાય છે કે સામા પાંચમનું વ્રત કરવાથી બહેનોને રજસ્વલ ધર્મમાં જે કંઈ ભૂલો થઈ હોય, જાણે અજાણે જે પાપ લાગ્યું હોય તેમાંથી છુટકારો મળે છે. આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયમાં સંયુક્ત કુટુંબ પ્રથા હતી, તેથી બને ત્યાં સુધી બહેનો 3 દિવસ રસોઈ તેમજ ધાર્મિક કાર્યોથી દૂર રહીને 3 દિવસ પોતે ધર્મ પાળી શકતી. પરંતુ અત્યારના સમય આ યુગમાં લગભગ વધારે બહેનો એકલવાયા હોવાથી અને ઘરની જવાબદારી તેમજ બાળકોની જવાબદારી વચ્ચે આ બધું શક્ય બનતું નથી. તો બની શકે તો દરેક બહેનોએ આ સામા પાંચમ વ્રત કરવું, જેથી આખા વર્ષ દરમિયાનના દોષમાંથી છુટકારો મળે છે. શક્ય હોય તો નદી તળાવમાં સ્નાન કરવા પણ બપોરના ટાઈમે જવું તે પણ ખૂબ જ મહાત્મ્ય ધરાવે છે. આ દિવસે સપ્તર્ષિઓનું ધ્યાન કરવું જોઈએ. તો આખા દિવસમાં જ્યારે પણ ટાઈમ મળે ત્યારે સપ્તર્ષિઓનું નામનું